તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 13 જોવાનો છે. તો સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ આ છે એ બધા છે કેવા હોય છે? એકબીજાને પૂરક હોય છે. એટલે કે સામસામેના ખૂણાઓ ઉદાહરણ તરીકે જો AOB અને બીજો છે COD, એ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. પૂરક કોણનો અર્થ થાય છે 180નું માપ થાય, બરાબર? એવું આપણે સાબિત કરીને આપવાનું છે. સૌપ્રથમ આપણે પક્ષ લખીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નમાંથી આપણી પાસે O કેન્દ્રવાળું વર્તુળ છે, પણ આપણને ચતુષ્કોણ કયો આપેલો છે? ABCD, અને એ કેવો છે? વર્તુળને પરિગત છે. તો અહીં લખીએ ચતુષ્કોણ ABCD એ વર્તુળને અહીં લખીએ ચતુષ્કોણ ABCD એ O કેન્દ્રવાળા વર્તુળને પરિગત છે તથા ચતુષ્કોણ વર્તુળને PQR અને S ને સ્પર્શે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે લખીએ આપણે પક્ષ લખી નાખ્યો. હવે આપણે સાધ્યમાં આપણને શું આપ્યું છે? આમે લખ્યું પક્ષ આમાંથી વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી, અને એનું આ જે છે એ પક્ષ આમાંથી લખ્યું છે જે આકૃતિમાં આપેલું છે. હવે હું લખું છું, પછી આપણે સાબિતીમાં આપણે એની પછી લખવાનું થશે વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ. ધારો કે O કેન્દ્ર છે, એને આગળ રચાતા ખૂણાઓ ધારો કે COD અને AOB એ છે કેવા છે? પૂરક કોણ છે. તો આપણે લઈએ સામસામેના ખૂણાઓ કેવા છે? પૂરક કોણ છે. તો લખીએ અહીંયા ખૂણાઓ AOB અને બીજું COD એ કેટલા છે? 180ના. એવી રીતે આ બાજુના BOC અને AOD એ કેવા છે? પૂરક કોણ છે. તો લખીએ અહીંયા BOC અને AOD બરાબર 180. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખીએ સાબિતી. હું આ લખું છું સાબિતી. જે કંઈ બી આપણે કામ કર્યું છે એમાં લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં જે કંઈ બી કામ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આને O અને R ને જોડું છું, પછી એવી રીતે O અને Q ને જોડું છું. તો અહીં લખી નાખીએ આપણે OR અને OQ ને જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું થઈ ગયું. પછી હવે આપણે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા દરેક ખૂણા છે એ નામકરણ કરી નાખીએ. અહીંયા આ ખૂણાને કહી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું કોઈ પણ એક ખૂણો છે એ સાબિત કરું છું. ધારો કે હું લઈ લઉં છું જો OSD અને અથવા તો DOS અને DOR બે ત્રિકોણ લઈ લઉં છું. ત્રિકોણ આપણે લઈએ DOS અને ત્રિકોણ લઈ લઈએ DORમાં. ત્રિકોણ DORમાં આપણે ખાલી આટલા માટે વિચારીએ છીએ અને એકરૂપ આપણે સાબિત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તો તમે આ ત્રિકોણમાં આપણે તમે જોશો કે OS અને આ OR બાજુ સમાન છે. તો અહીં લખીએ OS અને OR બાજુ કેવી છે? સરખી. પછી એવી રીતે સામાન્ય બાજુ દેખાશે તમને OD. તો OD બરાબર બંને ત્રિકોણ માટે કેવી છે? સમાન છે. તો લખીએ OD બરાબર OD. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમે લખી શકો SD અને RD એ પણ કેવું થશે? સમાન થશે. SD અને RD. જો DOS એકરૂપ ત્રિકોણ DOR
આર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવું લખી શકીએ અથવા તો એવું પણ લખી શકીએ. હવે SO D જો આ સાબિત થઈ ગયું તો આપણે એવું પણ લખી શકીએ. અહીં લખીએ કે બાજુ 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 શરત મુજબ, બાજુ શરત મુજબ. તો વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયું. તો CPCT મુજબ છે આપણે એવું લખી શકીએ કે SOD અને ROD. તો અહીંયા એવું લખી શકીએ કે ખૂણો SOD પણ સમાન થશે અને ROD એ પણ કેવો થશે? સમાન થશે. તો વિદ્યાર્થી મિત્રો એ તમે ખૂણો જોશો તો ROD એ 1 છે અને SOD એ કેટલું છે? 8 છે. તો અહીં લખી નાખીએ આપણે આ ખૂણો કેટલામાં છે? આ 8 છે અને આ કેટલો છે? 1 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સુધી સાબિત થઈ ગયું. પછી હવે આપણે તમે જોશો કે તો આપણને આવું એક મળ્યું છે તો આપણે બધા ત્રિકોણમાં આવી રીતે થઈ શકે છે, બરોબર, એકરૂપ. તો આપણે હવે દરેક સાબિત કરવા નથી જતા, પણ અહીંયા આપણે એવું લખી શકશું તેવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ને 1 મળ્યો એવી રીતે અહીંયા હવે 2 ને 3 મળે તો અહીં લખી શકીએ આપણે ખૂણો 2 બરાબર ખૂણો 3. એવી રીતે અહીં લખી શકીએ આપણે 4 અને 5 લખી શકીએ. 4 અને 5. પછી વિદ્યાર્થી મિત્રો હું આ સાઈડ લખું છું, તમને દેખાય વિદ્યાર્થી મિત્રો જુઓ. હવે 4 5 થઈ ગયા. પછી હવે આ સાઈડ લખીએ 6 અને 7. તો આ કયો ખૂણો હરખો થશે? 6 અને 7. આ અને આ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને બધાને ખબર છે કે ચતુષ્કોણના દરેકે દરેક ખૂણા વર્તુળના દરેકે દરેક ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 360. તો આપણે બધા ખૂણાનો માપનો સરવાળો લખીએ તો અહીં લખીએ ખૂણો 1 2 3. પહેલાં આપણે લખી નાખીએ ચતુષ્કોણની અંદર વર્તુળ છે એની વિશે લખીએ આપણે. વર્તુળના દરેક ખૂણા માટે આપણે લખીએ હવે ખૂણો 1 ખૂણો 2. તેથી કરીને આવું લખવાનું 1 2 3 4 પછી 5 અને ખૂણો 6 ખૂણો 7 વત્તા ખૂણો 8. એ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 360 થશે. વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો કે આપણે સાબિત કરવાનું શું છે તો કે AOB વત્તા COD એટલે કે AOB એમાં તમે જોશો કોણ કોણ આવે છે? 5 અને 6. તો 5 અને 6 વાળું છે આપણે એમને રહેવા દઈશું, એની આપણે જરૂરિયાત છે. પછી બીજું તમે જોશો COD એમાં તમે જોશો કોણ કોણ છે? 1 અને 2. તો 1 અને 2 વાળું આપણે પણ રહેવા દઈશું. તો એની જગ્યાએ જે અહીંયા બદલાતું હોય એ લખી નાખશું. જો વિદ્યાર્થી મિત્રો હું સમજાવું છું. 1 પછી આ 2 એમને રહેવા દઈએ. હવે 3 છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2. તો અહીં લખી નાખું 2. પછી એવી રીતે વિદ્યાર્થી મિત્રો 4 છે તો 4ની જગ્યાએ હું શું લખી શકું? 5. પછી આ બંને તો રહેવા દેવાના છે, ખૂણો 5 અને ખૂણો 6. પછી વિદ્યાર્થી મિત્રો ખૂણો 7 આપેલો છે તો 7ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 6. તો અહીં લખી નાખું 6. અને 8 છે તો એની જગ્યાએ આપણે શું લખશું વિદ્યાર્થી મિત્રો? 8ની જગ્યાએ આપણે લખી શકીએ 1. તો અહીં લખી નાખીએ 1. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો બધું છે એ 2 થઈ ગયું છે. તો હવે એના બરાબર 360. તો હવે આપણે અહીં લખીએ કે 2 વખત ખૂણો 1 પછી 2 વખત ખૂણો 2 2 વખત ખૂણો 5 પછી 2 વખત ખૂણો 6 પછી બસ વિદ્યાર્થી મિત્રો એટલું થઈ ગયું. 2 વખત છે બંને થઈ ગયું અને બરાબર શું આવશે? 360. બધામાંથી આપણે 360 છે એ બહાર કાઢી લઈએ અને નીચેની સાઈડ જવા દઈએ. વિદ્યાર્થી મિત્રો આ સાઈડ હું લખું છું અને આપણે આ મેળવવાનું છે, આપણને ખ્યાલ જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 2 હવે છે એ નીચે જવા દઈએ એટલે અહીંયા વધશે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 5 અને ખૂણો 6 બરાબર કેટલા આવશે? 360. અને નીચે જ્યાં 2. તો હવે ખૂણો 1 વત્તા ખૂણો 2 ખૂણો 5 ખૂણો 6 બરાબર આપણને કેટલું મળશે? 180. વિદ્યાર્થી મિત્રો 1 અને 2 બરાબર આપણે શું લખી શકીએ? જો 1 અને 2 છે એ શું છે? COD છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ
કે આ માપ છે CODનું છે અને 5 અને 6 વાળું કયું છે AOBનું છે. તો એ લખીએ કે AOBનું બરાબર 180. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ એક સાબિત થયું છે. તો અહીં સીધું લખી નાખું વ્યવસ્થિત, AOB વત્તા COD જે આપણે સાધ્યમાં મેળવવાનું હતું એ એક સાબિત થઈ ગયું. એવી રીતે હવે આપણે લખી શકીએ તેવી જ રીતે, બીજું સાબિત કરવા જવાની જરૂર નથી. તેવી જ રીતે આપણે લખી શકીએ કે જે હતું COB અથવા તો BOC, અહીં લખીએ કે આપણે BOC અને અહીં કયું હતું AOD બરાબર 180. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન પૂરો થાય છે અને આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આગળના ચેપ્ટર જોવાના બાકી હોય તો એ પણ જોઈ નાખજો. અને હવે પછીનું ચેપ્ટર છે આપણે આગળનું 11મું ચેપ્ટર ચાલુ કરીશું.